ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારો તમારા નવા લોકોમાં. તારા 7 વાગ્યા છે. આપણે લગભગ 6:30 વાગ્યાની આસપાસ પેલા ખેતરમાં હતો, મતલબ તો જ્યોતિનો ફોન આવ્યો તો ઉઠ્યો અને ઉઠીને દાંતણ બદાન કર્યું. અને કાલે જ્યોતિ અમને આ ખેતરમાં પાણી મળ્યું છે. જુઓ, આ ખેતરમાં પાણી મળ્યું છે. અને આજે પેલા પીરો પણ એ ખેતરમાં મળવાનું બરાબર. તો હવે જો એ બાજુ ને જોવા પાણી મળ્યું છે. ખાટલો હજી એમને પડ્યો પહુવીરે પણ ખાટલા વાળાના. તો ચાલો જવું પેલા ખેતરમાં બરાબર. પાણી મેળ્યું છે તો અમેથી નીકળાય નહીં, પછી જવું પડશે. મિત્રો હાલ આપણે મોટા ખેતરમાં આવી ગયા છે. ખાટલો તો આપણે ઘડી ગોદડી કરીને ગયેલા, પણ ગોદડી મેં ગયેલું. અને બાજરી આ બાજુ તો જબરજસ્ત જાય છે બરાબર. અમારે પાણી મેળવાનું છે. તો ચાલો પહેલાં ગોદડી બોદડી મૂકી દઉં, કંઈ મળું. તો હાલ આપણે ખાટલો બાલો ઊભો કરી દઈએ. ગોદડી મેં મેળવી દીધી છે અને બેટરીને ગોળવાનું લઈ લીધું છે. હવે જઈએ ઘેર બરાબર. ચાલો આપણે લાઈટ ફ્રેશ થઈ ગયા છે. દોતિયા રોટલી બનાવવા છે. શાક બનાવી દીધું. બનાવી શાક ખાધી તો ખાધ્યું અમલા સાબી હોતા સા જોવા જાય છે. જોવા જા 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 ખાધું છે ખાધું. ચાલો ચા નાસ્તો કરી લઈએ. એક પાપડી ઉછના કરી દીધી મેં તો એ બહુ લાગે. મિત્રો હાલ 8 વાગ્યા હતા ને. આપણે આરતી પહેલાં તો આરતી થઈને હમણાં ઘેર આવી ગયા છે. અને ઉર્વી નામું બે રમશે. એના ભાઈ પડશે એના ભાઈ કયું ખસ કાઢેલું ખસ કાઢેલું. પાટલી તો નહીં બેટા, પાટલી નહીં તા આ બેટ છે. લે નહીં તા લે આ બેટ રામ બેટ એકલું જ છે. પણ મારે ચોલ્લો કરેલો તો મને કે ટીક્કો કરાવો કે બધા રમી. તો મિત્રો હાલ 8:40 થઈ છે ને. આપણે પારી પર આવતા રહેશે. ટિફિન આગળ ચાલવાની લબડાવે છે. અને અત્યારે બધા ચડવું છે. ચોથો દિવસ આવ્યો કે રાતા છે મેં બધી ભીડ હતી. તારા કશું ભીડ નહીં, કોઈ તકલીફ નહીં. ખબર નહીં રાતા લોકો રફા ઉડાડી શું કરી ખબર પડતી બરાબર. અત્યારમાં બધું નોર્મલ છે. પછી એવું નહીં કે જતો નહીં મળતું એવું બધું મળે છે બરાબર. આપણે હાથ પારી પર આવતા રહેશે. બેઠા છીએ તો કે પછી ટુકડો દૂધી લઈને ભાવ લાઈટ ગયો એટલે પાણી જતું રહેલું. કલેક્ટર નથી કાં તો ખેતરમાં કારણ કે ખેતરમાં ભાવ પાણી ચાલુ થઈ ગયું છે. એટલે પપ્પા મમ્મીને બાલી એટલે ખેતરમાં પાણી વાર ચાલો ઘેર હતી અને કોઈને ખેતરમાં જાય કાં તો બધી ટુકડો થઈને ભાઈ પાણી મેળવા જશે ખેતર બરાબર. ખાવાનું બની ગયેલું તમે ડિઝાઇન બનાવીશું અને આપણે પાણી પર આવી ગયા છીએ. બેઠા છીએ. કાંટો બી ચાલતો નહીં કારણ કે કાંટો નહીં તો વિડીયોમાં બના રહે. તો મિત્રો હાલ 9 વાગ્યા છે. અને હમણાં એક ડ્રાઈવર ને એક ઓપરેટર બે મતલબ માઇન્સવાળા આવ્યા. તો કે બહાર તો મધ ઉડ્યું છે. તો જો તમને મધ બતાવું કે હમણાં હાલ આવીને બેસતું જ છે. ભમણાનું છે લગભગ. તો તમને બતાવું. જો હાલ જ આવીને બેસતું થયું છે. બહુ ડેન્જર મત થયું. એકથી ઉડીને આવ્યું છે ને અહીં ગાડી બેઠું છે. વાયડું છે આપણે ઓફિસની બહાર જ. મિત્રો મધ હોય તો કે મધમાખી હોય કે કોઈ બી જીવજંતુ હોય ત્યાં સુધી તમે એને ચંચળો ના ને ત્યાં સુધી એ તમને કશું મતલબ તકલીફ ના પહોંચાડે બરાબર. તો એ એમની રીતે હવે ત્યાં ગાડી બેસી જશે. અને આપણે હાલ ઓફિસમાં બેઠા છીએ બરાબર. તો કોઈ બી જીવજંતુ હોય અને તમે એને તકલીફ ના આવો ત્યાં સુધી તમને કશું હેરાન ના કરે બરાબર. તો હાલ આપણે ઓફિસમાં બેઠા છીએ. તો મિત્રો હાલ 12 વાગ્યા છે અને
જ્યોતિનો હમણાં ફોન આવ્યો હતો કે ગણપતિ પેલા ખેતરમાં પાણી મળતો પછી ગણપતિમાં ગઈ, ગણપતિમાં જઈને પછી ભાઈ ઘેર ગઈ, ઘેર જઈને પછી ભાઈ પૂર્વીને ખવડાવ્યું ને ખાધું ને પછી ભાઈ ખેતરમાં ગઈ છે. પાણી ચાલુ છે, પપ્પા અને બાજુમાં પાણી મૂકે છે, મમ્મી ગઈ છે રેસ્ટોરન્ટ બરાબર. ઘેર રમતી હવે આપણે 12 વાગી છે આપણે ખાઈ લઈએ. ગણપતિને જવાનું પણ ના જવાયું તો જો કે જ્યોતિ ખાઈ લઈએ એટલે વાંધો નહીં. તો હવે ખાઈ દઈએ પહેલાં ટિફિન કાઢી લીધું છે આપણે બરાબર. ખાઈ દઈએ પછી મળીએ આગળ. ચાલો તો ચલો મિત્રો આપણે ખાવા બેસી ગયા છે અને જમી લઈએ પછી મળીએ. તો મિત્રો હાલ 2:20 થઈ છે અને આપણે અંબોલી પાડવા જઈએ છીએ ગોરસ ઓમ્બલી જૂની મેચમાં, કારણ કે વધના પછી કોઈ હોતું નહીં અને ટાઈમ મળતો નહીં જવાનો. અત્યારે હાલ બપોરનો ટાઈમ છે તો ગાડી બાડી બધું છે નહીં, પ્લાન્ટ બંધ છે. મેં કીધું જૂની મેચ બાજુ ઓટોમાં જવું તો દેખાય પાછળ રસ્તો જે દેખાય છે ઓફિસે અહીં નીકળ્યો છું અને માઇન્સે પહોંચવા આવ્યો છું બરાબર. તો ચાલો ફટાફટ કંઈક પહોંચું, ચાલીને જાઉં છું. બાઇક લઈને આવતો પણ પોટા બોટા હોય આ બાજુ એમ કોઈ આવતું ના હોય એટલે બાઇકવાળું પંચર પડી જાય અને પેટ્રોલનું મહામારી છે બરાબર છે. મળે ના મળે આમ તો મળે જ છે પણ કદાચ ના મળે તો એટલે પછી ચાલતા જ લોકો તો શું બોલે બરાબર બનાવે છે વિડીયોમાં. તો આપણે પહેલાં રસ્તેથી અહીં તરત થઈને અને ઓંબલી આવી ગયો છે. જુઓ કેટલી બધી ઓંબલીઓ લાગી છે, બાકી બીજી બધી અધર છે ઊંચી. તો આપણે એના માટે ફોટો પણ લાવ્યો છું બરાબર. તો પહેલાં ઓંબલીઓ તોડી લઉં જેટલી પંખાય એટલી, પછી ઓકડીથી ભોગું બરાબર. તો જુઓ તમે કેટલી બધી ઓંબલીઓ છે પણ થોડું રિસ્ક લેવું પડે એવું છે, કારણ કે નેચર તો પછી માઇન્સ છે તો પડ્યા ને તો સીધા માઇન્સમાં. એટલે આ જેટલી પંખાય એટલી તોડી લઉં બરાબર. તો જોઈ લો મિત્રો કેટલી બધી ઓંબલીઓ છે બરાબર. તો પહેલાં ચાલો ફટાફટ ઓંબલીઓ તોડી લઉં પછી મળું. હા તો મિત્રો હાલ આપણે એક જ ઓંબલી આટલી ઓંબલીઓ પાડીશું જુઓ અહીંથી બરાબર. બીજી હાથથી પાડી, બીજી આ ઓંકડી હતી તો આ ઓંબલી આટલી પાડી લીધી છે. હવે તો આ 2-4 દેખાય છે જુઓ હજુ બીજી આ પાડી લઉં પછી પેલી ઓંબલી જુઓ બરાબર. મિત્રો હાલ આ ઓંબલી આપણે આટલી બધી ઓંબલીઓ પાડી છે અને અહીંથી નીકળી ગયા છે બહાર બરાબર. તો મેં રૂમાલમાં ભરી છે તમને બતાવું. આજે છોકરો ખુશ થઈ જશે મારે, આટલી ઓંબલીઓ પાડી છે. અહીં જવું તો પણ ઉપર ચડવાનું છે જોવું બરાબર. આટલી બધી ઓંબલી છે જુઓ. તો જૂની મેચમાં આવ્યો હતો અમે ઓંબલી ખાવા, હું એકલો જ છું બરાબર. હવે આટલી ઓંબલી લઈને જાઉં ઓફિસે. જો કોઈ ચડાય તો ચડું, બાકી તો નાખીશું બરાબર. તો મિત્રો હાલ આપણે એટલી જ ઓંબલીઓ લઈને નીકળી જઈશું અમે વાડી પર જા બરાબર, કારણ કે તો ઉપર જવાય એવું જ નહોતું. ખાલી એક જ ઓંબલી એટલી ઓંબલીઓ પાડી છે બરાબર. તો ચાલો ફટાફટ હવે ચાલીને જાઉં અને આ ફોટું અહીં કંઈક મેળ દેવું પડશે મારે, ફરી વાર કોમ લાગે બરાબર. તો ચાલો મળીએ સીધા ઓફિસે જ જઈને. તો મિત્રો ત્યાં ઓફિસ દેખાય છે જુઓ, એ પાછળ રસ્તો દેખાય ત્યાંથી ચાલતો આવ્યો છે એક જૂની મેચમાં. રોજો છે રોજો. તો આપણી ઓફિસ આવી ગયો છું. હવે તઈ જઈને હાથ પગ મોડું બધું બરાબર પછી મોડું આપણે. તો મિત્રો હાલ આપણે ઓફિસ આવી ગયા છીએ અને મોડું બોડું ધોઈ નાખ્યું છે. હવે ઓંબલીઓ મોડે બધી રૂમાલો બધી લાવ્યા છું એટલે હવે બરાબર ચાલો બેસીએ ઓફિસમાં. તો મિત્રો આપણે ઓફિસમાં આવી ગયા હતા. ઓંબલીઓ સવારે એટલી ખાધી હવે અને હવે બે શોપમાં હતા. મિત્રો 7 વાગ્યા છે પણ 6:30 વાગ્યા હતા ને જેવો પ્લાન્ટ ચાલુ કર્યો ને એવો જ કંઈક લંગરિયો પડી ગયો પ્લાન્ટમાં. તો જેવો લંગરિયો પડી ગયો ને એવું લાઇટ વાઇટ બધું બંધ થઈ ગયું અને અવાજ આવેલો ખતરનાક આ પીસીનો. તો આ બંધ થઈ ગયું છે અને આ ડિસ્પ્લે બંધ થઈ ગઈ છે. તો આ પીસી પેલપા હતું અને આ ડિસ્પ્લે તો અહીં જ હતી પણ આટા બદલી કરી છે. અહીં પાછી પેલપા લઈ ગયું અને પેલી ડિસ્પ્લે હતી પેલપા જોડી જાય. મતલબ એક સીપીયુ ને એક ડિસ્પ્લે ઉડી ગઈ, બળાકો થયો હતો. હા ભાઈ ઇન્વર્ટર પર ચાલુ છે
ઉપરના ઘરે બંગડે ચડાવ પછી ચાલુ કરું છું. ઓકે બંધ ચાલુ થાય એટલે નહીં બરાબર. તો આવું ગમશે ભાઈ મિત્ર. હા હો રાત પણ રાત 10 વાગ્યા છે ને આપણે અમને ક્વારી પર જગ્યાએ પહોંચીશું. કારણ કે પેલું કોમ્પ્યુટર એક ઉડી ગયેલું તો બીજું ચાલુ કરવાનું હતું તેનું ચાલુ કર્યું. બીજા કમ્પ્લીટ કર્યા અને ગાડીઓ વટી લાઈન તો પેલા ભાઈ મૂકી ગાડીઓ મતલબ બધી એડજસ્ટ કરી આવીને કાઢીને ગાડીઓ ભરી પછી હમણાં આવ્યો છું ઘેર બરાબર. તો હાથ પગ ધોઈ નાખ્યા ભાઈ બેટી ભરી ગયેલી અને એક બાજુ રખોડું ચાલુ છે તો ફટાફટ ખાઈ લઈએ અને પછી જઈએ રખોડામાં બરાબર. મોબાઈલનું નામ સોરો તો લાવ્યો પણ સોરો ઊંઘી ગયો છે કારણ કે 10 વાગ્યા તો જલ્દી ખાવા કાઢે એટલે ખાઈ લો ખાઈ જાઉં રખોડામાં. તો ચલો મિત્રો ખાઈ લઈએ બધે તો સુઈ જઈએ બરાબર. મગના રોટલી ને કાકડી પૂરી ખાઈને તો જવા નથી ચાડતી. ખાઈ લે ભાઈ જઈએ રખોડામાં તો ખેતર મોટો મારીને ભાઈ કોરી પર ટાઈમ મળે. તો મિત્રો હાલ 12 વાગવા આવ્યા છે અને આપણે 2 કલાક રખોડામાં રહીને અને આવ્યા છે ખેતરમાં. તો ખેતરમાં આજે પાણી મેળ દીધું છે જુઓ એવું જેથી અમને પપ્પા અને મમ્મી અને બારી એમને થઈને પાણી આવે ખેતરમાં મેળ દીધું છે. અને બાજરી તો જોવો એવડી મોટી મોટી છે ને કે તો મિત્રો આપણે વિડીયો બી એડિટ કરવાનો બાકી છે કેમ કે કોરી પરથી આવતા લેટ થઈ ગયું એટલે વિડીયો આપણે એડિટ કરી દઈએ હવે. ખેતરમાં આવી જશે અને વિડીયો પૂરો કરી દીધો. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ છે મારા જય શ્રી કૃષ્ણ.